વાત કરીએ રામનવમી પર તમિલનાડુને મોટી ભેટ મળવા જઈ રહી છે। એશિયાના પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજનું ઉદ્ઘાટન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે। સીધી તસવીરો આપને બતાવીશું। આ વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ છે જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે। રામેશ્વરમમાં પમ્બન રેલ બ્રિજનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીએ કર્યું છે। અરબી સમુદ્ર પર બનેલા આ નવા પમ્બન પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ એશિયાનો પહેલો વર્ટિકલ લિફ્ટ સ્પાન રેલવે બ્રિજ છે। 2.08 કિલોમીટરની લંબાઈ ધરાવે છે અને આ પુલ ભારતના તમિલનાડુના મુખ્ય ભૂમિને રામેશ્વરમને મંડપમ સાથે જોડી રહ્યો છે। તો આ બ્રિજની સીધી જ તસવીરો, લોકાર્પણની તસવીરો આપ નિહાળી રહ્યા છો। અત્યારે ફિલહાલ આ વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજ છે જેને જોડી પણ શકાય છે અને જ્યારે નીચેથી જો બોટ જવાની હોય તો તેને આ રીતે દરવાજા તરીકે ખોલી પણ શકાય છે। તો રામેશ્વરમનું મંડપમ હવે ફરી એક વખત ભારતની મુખ્ય ભૂમિ સાથે જોડાઈ ચૂક્યું છે રેલવે લાઇન થકી। નવેમ્બર 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેને ડબલ ટ્રેક તથા હાઈ સ્પીડ ટ્રેન માટે પણ ડિઝાઇન કરવામાં આવ્યો છે। એટલે અહીંયા જો ટ્રેનનો ટ્રાફિક ભવિષ્યમાં વધારવો હોય તો તેના માટેની પણ પૂરી તૈયારીઓ અહીં ખાસ રાખવામાં આવી છે। જોગવાઈ સમગ્ર રીતે કરવામાં આવેલી છે। સ્ટેનલેસ સ્ટીલનો આ બ્રિજ છે। આ નવા પુલ પર પોલીસિલોક્ઝેન આ એક પ્રકારનું જે છે તે લિક્વિડ છે જેનું કોટિંગ કરવામાં આવ્યું છે। આ પોલીસિલોક્સેનનું કોટિંગ કરવાથી સમુદ્રના પાણીના સામે આ જે સ્ટીલ છે તેને કાટ નહીં લાગે અને દરિયાનું જે ખારું પાણી છે તેનાથી પણ બચાવશે।